નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। ગણિત વિષયના ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિમાં લેક્ચર નંબર 6 ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે એક ટોપિક અધૂરો હતો જે કમ્પ્લીટ કર્યો કે આપેલ શિરોબિંદુઓ ચોરસના છે, લંબચોરસના છે, કયા પ્રકારના છે એ આપણે અંતરસૂત્રની મદદથી મેળવા, અને ત્યારબાદ નવા ટોપિકની શરૂઆત કરી કે એક્સ અક્ષ પરનું બિંદુ કે વાય અક્ષ પરનું બિંદુ। તો એક્સ અક્ષ પરનું જે બિંદુ આવેલું હોય એના યામ હોય x0, અને વાય અક્ષ પર જે બિંદુ આવેલું હોય એના યામ હોય 0 અને y। એના આધારિત એક દાખલાની પણ ગણતરી કરી। હવે આ લેક્ચરની અંદર એવો જ દાખલો સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર 7, જેમાં રકમ આપેલી છે કે જે બિંદુ 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય, આ બંને બિંદુથી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ મેળવવાનું છે। તો જે ગયા લેક્ચરની અંદર આપણે છેલ્લો દાખલો ગણ્યો એમાં પણ આ જ રકમ હતી, બરાબર। રકમનો પ્રકાર આ જ હતો, યામ અલગ હતા અને એક્સ અક્ષની જગ્યાએ વાય અક્ષ હતું। તો સેમ મેથડ, એ જ રીત, માત્ર રકમ અલગ અલગ છે। તો એક્સ અક્ષ પરનું જે બિંદુ છે એ આપણે ધારીએ તો ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ પી। હવે એના યામ શું થશે? તો આપણે જે મુજબ ચર્ચા કરીએ પ્રમાણે કે બિંદુ એક્સ અક્ષ પર આવેલું છે તો એનો એક્સ યામ હોય, પરંતુ વાય અક્ષ સાથે એનો કોઈ સંપર્ક નથી, ત્યાં કોઈ કોન્ટેક્ટ નથી, તો વાય યામ તો એમાં છે જ નહીં। તો વાય યામ નથી તો એનો યામ શું આવે? 0। એટલે એક્સ અક્ષ પરનું બિંદુ પી એના યામ થશે x અને 0। હવે આ બંને બિંદુઓ એને આપણે એ અને બી નામ આપી દઈએ, તથા એ 2 - 5 અને બી -2 9। અહીં પણ એ જ વાત કરેલી છે કે આ જે પી બિંદુ છે એ બિંદુથી અને બી બિંદુથી, બંને બિંદુથી સમાન અંતરે છે। પી બિંદુનું એ અને બી થી અંતર જે છે એ સમાન છે, તો આપણે આ મુજબ લખી શકાય પી એ બરાબર પી બી। હવે આમાં આપણે અંતરસૂત્ર લાગુ પાડીએ તો વર્ગમૂળમાં એ અને પી બિંદુ વચ્ચેનું અંતર છે એટલે એના એક્સ યામની બાદબાકી, x - 2 નો વર્ગ પ્લસ વાય યામની બાદબાકી 0 - 5, 0 માઇનસ આ નિયમના માઇનસ છે અને આ માઇનસ એટલે માઇનસ પ્લસ 5 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં હવે પીબી વચ્ચે, તો એના એક્સ યામની બાદબાકી x, પી બિંદુનો એક્સ યામ x, બી બિંદુનો એક્સ યામ -2, x નિયમના માઇનસ અને આ -2 એટલે માઇનસ પ્લસ 2 નો વર્ગ, વાય યામની બાદબાકી 0 - 9 નો વર્ગ। હવે આગળના દાખલાની અંદર આપણે વર્ગમૂળ જે છે એ નીચેના સ્ટેપમાં આપણે દૂર કર્યું હતું, તો અહીં વર્ગમૂળ જે છે આપણે આ સ્ટેપથી પણ દૂર કરી શકાય, એટલે કે બંનેનો આપણે સીધો જ વર્ગ કરી નાખીએ એટલે એનું વર્ગમૂળ જે છે એ દૂર થઈ જાય। તો વર્ગમૂળનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ નીકળી ગયું। હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો કાઉન્સની માથે વર્ગનું વિસ્તરણ કરીએ, પહેલાનો વર્ગ, બીજાની નિશાની, 2 ગુણ્યા પેલું બીજું, પ્લસ બીજાનો વર્ગ, 0 + 5 એનો વર્ગ, 0 + 5 એટલે 5 નો વર્ગ। એ જ રીતે અહીંયા પહેલાનો વર્ગ, બીજાની નિશાની, 2 ગુણ્યા પેલું બીજું પ્લસ બીજાનો વર્ગ, 0 - 9 નો વર્ગ એટલે -9 નો વર્ગ। x વર્ગ બંનેમાં કેન્સલ, કેમ કે બંને બરાબરની વિરુદ્ધ સાઈડ છે અને બંનેની નિશાની જે છે એ સમાન છે। સમાન નિશાની અને બરાબરની સામસામેની બાજુ રહેલા સજાતીય ચલ જે છે એ આપણે ડાયરેક્ટ આ પ્રમાણે કેન્સલ કરી શકાય। તો અહીં વધે છે -4x + 4 + 5 નો વર્ગ 25 બરાબર 4x + 4 + -9 નો વર્ગ એટલે 36। હવે મિત્રો અહીં 4x જે છે માઇનસ છે, અહીં 4x જે છે એ પ્લસ છે, તો આ 4x અને આ 4x કેન્સલ થઈ શકે નહીં, કેમ કે બંને છે બરાબરની વિરુદ્ધ સાઈડ, પરંતુ બંનેની નિશાની અલગ અલગ છે। આ માઇનસ છે અને આ પ્લસ છે, તેથી આપણે એને ડાયરેક્ટ કેન્સલ કરી શકાય નહીં। બાજુમાં 4 અને અહીં પણ 4, તો એ બરાબરની વિરુદ્ધ સાઈડ છે પરંતુ બંનેની નિશાની સમાન છે એટલે આપણે 4 ને પણ ડાયરેક્ટ કેન્સલ કરી શકીએ। તો -4x + 25 બરાબર
4x પ્લસ 36. તો આ -4x ને બરાબરની સામેની સાઈડ લઈ જઈએ અને 36 ને બરાબરની આ બાજુ લઈ આવીએ. તો 36 આ બાજુ આવશે તો પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ થશે. એટલે 25 - 36 બરાબર 4x હતા અહીંયા, અને સામેની સાઈડથી 4x આવ્યા એ માઇનસ છે, તો આ બાજુ આવે તો પ્લસ થશે. તો 25 માંથી 36 બાદ કરીએ તો 6 5 1 3 2 1, પરંતુ માઇનસ, કેમ કે 36 મોટા છે ને એની નિશાની માઇનસ છે. 4 ને 4 8x. હવે x અને 8 વચ્ચે ગુણાકાર છે, x ને કરતા બનાવીએ તો 8 બરાબરની આ બાજુ આવે તો છેદમાં જાય. એટલે આપણને અહીં x બરાબર -11/8 મળે છે, જે x અક્ષ પરનું બિંદુ P ઓફ x0 બરાબર P ઓફ -11/8, અને વાયયામ તો પહેલેથી જ 0 છે, જે માંગેલ બિંદુ છે. ચાલો મિત્રો આગળ જોઈએ ઉદાહરણ નંબર 4, જેમાં આપણે જે આગળના દાખલાઓ ગણ્યા એ પ્રમાણેની થોડીક મેથડ છે. અહીં બિંદુ આપણને આપી દીધું છે, બિંદુ છે XY. એ બિંદુઓ 7 1 અને 3 5 થી સમાન અંતરે આવેલ છે. આપણે જે આગળના દાખલા ગણ્યા એમાં એ પ્રમાણે વાત હતી કે x અક્ષ પરનું બિંદુ સમાન અંતરે આવેલું છે, y અક્ષ પરનું બિંદુ સમાન અંતરે આવેલું છે. અહીં XY આ બિંદુ સમાન અંતરે આવેલું છે, એ બિંદુ આપણને રકમમાં આપી દીધું છે. એ x અક્ષ પરનું કે y અક્ષ પરનું એવી કોઈ સ્પષ્ટતા નથી. એટલે જે દાખલો ગણવાની મેથડ છે એ એમનેમ જ રહેશે. આપણે માત્ર આ બિંદુઓને નામ આપવાના છે. તો ધારો કે P ઓફ XY તથા A ઓફ 7 1 અને B ઓફ 3 5. તો બિંદુઓને આપણે નામ આપી દીધા. હવે રકમમાં વાત કરી છે મુજબ કે P બિંદુ જે છે એ A અને B થી સમાન અંતરે છે. તો રીત આગળના દાખલાની જેમ જ PA બરાબર PB. તો PA વર્ગમૂળમાં P અને A ના એક્સયામની બાદબાકી, x - 7 વર્ગ પ્લસ વાયયામની બાદબાકી y - 1 વર્ગ બરાબર. એ જ રીતે PB માટે x - 3 વર્ગ પ્લસ y - 5 વર્ગ. હવે આ વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ આપણે વર્ગ કરીએ એટલે વર્ગમૂળ દૂર થઈ જાય. તો ડાયરેક્ટ જ આગળ સાદુરૂપ આપીએ તો પહેલાનો વર્ગ એટલે x વર્ગ, બીજાની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ. એ જ રીતે આમાં પહેલાનો વર્ગ, બીજાની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ. એ જ રીતે આમાં પહેલાનો વર્ગ, બીજાની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ. આમાં પણ એ જ રીતે પહેલાનો વર્ગ, બીજાની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ. હવે અહીં x² y² બંને સીધા ડાયરેક્ટ જ કેન્સલ થઈ શકે છે. -14x અને -2y, -14x -2y 49 અને 1 એટલે 50 બરાબર -6x અને -10y પ્લસ 9 પ્લસ 25, 25 ને 9 34. હવે ચલને એક બાજુ ભેગા કરીએ અને સંખ્યાને પણ એક બાજુ ભેગા કરીએ તો અહીં 14x વાળું પદ માઇનસ છે, એટલે આ બંને ચલવાળા પદ આપણે સામેની સાઈડ લઈ જઈએ. 14x - 2y જેને બરાબરની સામેની બાજુ લઈ જઈએ અને 34 જેને બરાબરની આ બાજુ લઈ આવીએ. 50 આ બાજુ વધશે અને 34 બરાબરની આ બાજુ લઈ આવીએ એટલે 50 - 34 બરાબર. હવે 14x અને 2y એ બંને માઇનસ છે, બરાબરની આ બાજુ આવશે એટલે બંને પ્લસ થશે, એટલે 14x + 2y. અહીં છે -6x અને -10y. હવે 50 - 34 એટલે 16. 14x અને -6x એ બંને સજાતીય પદ છે, એટલે બંને વચ્ચે સાદુરૂપ શક્ય છે. તો 14 - 6 એટલે કે 8x, 2y અને -10y એ પણ બંને સજાતીય પદ છે, એટલે 2 - 10 એટલે -8y. 16 બરાબર બંનેમાંથી આપણે 8 કોમન કાઢીએ તો x - y, 8 દુ 16
એટલે એક્સ માઇનસ વાય બરાબર 2 કે જે આપણને રકમમાં એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવવાનો કીધો હતો, જે સંબંધ આપણને મળે છે એક્સ માઇનસ વાય બરાબર 2. ચાલો મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાય 7.1નો પ્રશ્ન નંબર 8, જેમાં વાત કરેલી છે બિંદુઓ P ઓફ 2 - 3 અને Q ઓફ 10y વચ્ચેનું અંતર 10 હોય તો yની કિંમત મેળવો. અહીં આપણને બે જ બિંદુ આપેલા છે, P બિંદુ અને Q બિંદુ, અને એ બંને વચ્ચેનું અંતર પણ આપણને રકમમાં આપી દીધું છે 10. તો એ જે રકમમાં સૂચના આપેલ છે એ મુજબ આપણે આમ પ્રમાણે લખી શકાય PQ બરાબર 10, કેમ કે રકમમાં કીધું છે P અને Q વચ્ચેનું અંતર છે 10. અત્યાર સુધી જે આપણે અંતર સૂત્રની મદદથી દાખલાઓ ગણતા એમાં આપણે અંતર મેળવતા, બંને બિંદુ વચ્ચેનું અંતર મેળવતા, અને અહીં બંને બિંદુ વચ્ચેનું અંતર રકમમાં આપણને આપી દીધું છે. રકમમાં આ પ્રમાણે છે કે PQ બરાબર 10. તો પીના યામ છે 2 - 3 અને ક્યુના યામ છે 10 અને વાય, જેનો વાય યામ અજ્ઞાત છે, જેની કિંમત આપણે મેળવવાની છે. તો કોઈ પણ એક કિંમત મેળવવાની હોય તો સામે બીજી કોઈ કિંમત આપી દીધેલી હોય છે. તો PQ બરાબર 10. હવે આમાં આપણે અંતર સૂત્ર લાગુ પાડીએ તો PQ એટલે બંનેના એક્સ યામની બાદબાકી, 2 - 10નો વર્ગ પ્લસ બંનેના વાય યામની બાદબાકી, તો વાય માઇનસ પ્લસનો વર્ગ બરાબર 10. હવે આ વર્ગમૂળ દૂર કરવું છે તો વર્ગમૂળ દૂર કરવા માટે આપણે બંને બાજુ વર્ગ કરીશું. વર્ગમૂળ આ બાજુ છે, આપણે કિંમત પણ એની મેળવવાની છે એટલે તેનો વર્ગમૂળ દૂર કરવું જરૂરી છે. એટલે એ વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ આપણે વર્ગ કર્યો. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 2 - 10 એટલે -8નો વર્ગ પ્લસ y + 3નો વર્ગ, પહેલાનો વર્ગ બીજાની નિશાની 2 ગુણ્યા પેલું બીજું પ્લસ બીજાનો વર્ગ બરાબર 10નો વર્ગ થશે 100. હવે સાદુરૂપ આપીએ તો y² પ્લસ 6y પ્લસ 9, 8નો વર્ગ -8નો વર્ગ એ થશે 64, અને 100 ને બરાબરની આ બાજુ લઈ આવીએ એટલે -100 બરાબર 0. y² પ્લસ 6y, 64 પ્લસ 9 બંનેનો સરવાળો કરીએ એટલે 73 - 100 બરાબર 0. y² પ્લસ 6y 73 - 100, તો 73માંથી 100 બાદ કરીએ તો 27, પરંતુ કેવા માઇનસ, કેમ કે 100ની નિશાની માઇનસ છે એટલે મોટા પદની નિશાની -27 બરાબર 0. હવે અહીં જે આપણને રકમ મળે છે, પદ જે મળ્યું y² પ્લસ 6y - 27, એના અવયવ પાડવાનો તમે ધોરણ 8થી શીખી ગયા છો કે આને દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત બહુપદીના અવયવ. તો અહીં પહેલા પદનો સહગુણક છે 1, અંતિમ પદ છે 27, એટલે બંનેનો ગુણાકાર આપણને મળે 27. હવે આપણે 27ના એવા ભાગ પાડવાના છે કે જેનો સરવાળો કે બાદબાકી કરતાં આપણને 6 મળવા જોઈએ. તો 27ના આપણે ભાગ પાડીએ તો 27ના ભાગ મળે આપણને 9 તેરી 27. 9 તેરી 27 આ બે અવયવ મળ્યા 9 અને 3. હવે 9 અને 3 વચ્ચે શું પ્રક્રિયા કરીએ તો આપણને 6 મળે? તો કે 9માંથી 3 બાદ કરો એટલે આપણને 6 મળે. તો 9 અને 3 વચ્ચે બાદબાકી કરવાની થઈ. હવે કોઈ પણ બે સંખ્યા વચ્ચે બાદબાકી ક્યારે થાય, નિશાની કેવી હોય ત્યારે બાદબાકી થાય? તો બાદબાકી કરવા માટે કોઈ પણ એક પદની નિશાની પ્લસ હોય અને કોઈ પણ એક પદની નિશાની માઇનસ હોય ત્યારે બંને વચ્ચે બાદબાકી થાય. તો હવે પ્રશ્ન એ આવે કે 9 અને 3માંથી કોને પ્લસની નિશાની દેવી અને કોને માઇનસની નિશાની દેવી? તો એ નક્કી કરવા માટે આપણે મધ્યમ પદની નિશાનીને ધ્યાનમાં લેવાની. મધ્યમ પદની જે નિશાની હોય એ નિશાની આપણે મોટા પદને દઈ દેવાની. મધ્યમ પદની નિશાની શું છે અહીં? પ્લસ. તો 9 અને 3માંથી મોટા છે 9, તો 9ની નિશાની પ્લસ, તો 3ની નિશાની ઓટોમેટિક આપણને કેવી મળી જાય? માઇનસ. કેમ કે એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો અને તો જ બંને વચ્ચે બાદબાકી શક્ય છે. હવે આનું સાદુરૂપ આપીએ 9 - 3 બરાબર 6. સરવાળા બાદબાકીમાં નિશાની હંમેશા મોટા પદની આવે એટલે 9માંથી 3 બાદ કરીએ તો આપણને 6 મળી ગયા, જે આપણે મધ્યમ પદ 6 જોતું હતું. તો આપણા અવયવ મળે છે +9 અને -3. તો y² + 9y - 3y
-27 બરાબર 0. હવે પહેલા બે પદની જોડી બનાવીએ અને બીજા બે પદની જોડી બનાવીએ. તો પહેલા બે પદની જોડીમાંથી શું કોમન નીકળશે? y. એટલે અંદર વધે y + 9 માઇનસ આ માઇનસ જે છે કોમન નીકળ્યા. હવે 3 અને 27માંથી કોમન નીકળે 3 એટલે અહીં વધે y પ્લસ અહીંયા પ્લસ એટલા માટે થયા કે માઇનસ નિશાની જે છે આપણે કૌંસની બહાર કોમન કાઢી લીધી. હવે 27માંથી 3 કોમન નીકળ્યા એટલે અહીં વધે 9 બરાબર 0. આ એક પદ અને આ એક પદ, તો બંને પદની અંદર જોઈએ તો y + 9 વાળો કૌંસ કોમન છે, તો એને આપણે કોમન કાઢીએ તો y + 9, તો અહીં વધશે y, અહીં વધે -3. હવે આ શૂન્ય બંને કૌંસને આપણે લાગુ પાડીએ તો y + 9 બરાબર 0 અને y -3 બરાબર 0. એટલે y બરાબર -9 અને y બરાબર 3. તો અહીં આપણને yની બે કિંમતો મળે છે. તેથી આપણને જે રકમમાં yની કિંમત મેળવવાની કીધી હતી એ કિંમત આપણને મળી ગઈ, પરંતુ અલગ અલગ બે કિંમતો મળે છે. તેથી અલગ અલગ Q બિંદુના બે યામ થાય. Q ઓફ y બરાબર Q ઓફ એક કિંમત આપણે -9 લઈએ અને બીજી કિંમત 10 અને 3. તો આ રીતે Q બિંદુના આપણને બે યામ મળશે, કેમ કે yની આપણને બે અલગ અલગ કિંમતો મળી. તેથી આપણે y બરાબર -9 અને -3ના સંદર્ભમાં અહીં કિંમત મૂકીએ તો Q બિંદુના બે યામ મળે, 10 - 9 અને 10 3. ચાલો મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાય 7.1નો પ્રશ્ન નંબર 9 કે જો Q બિંદુના યામ છે 0 અને 1, Q બિંદુ એ P અને R થી સમાન અંતરે હોય. અહીં P બિંદુથી અને R બિંદુથી સમાન અંતરે આવેલું હોય એવું બિંદુ છે Q. તો Xની કિંમત મેળવો અને QR અને PRના અંતર પણ મેળવો. કે P અને R બે અલગ અલગ બિંદુઓ છે, ધારો કે અહીં P બિંદુ છે, અહીં R બિંદુ છે, એ બંનેથી સમાન અંતરે કોઈ બિંદુ Q આવેલું છે. તો આ PQ અને QR એ બંનેના અંતર કેવા થાય? સરખા. જેમ આપણે આગળના દાખલાઓની અંદર ચર્ચા કરી એ પ્રમાણેની જ આમાં મેથડ આપેલી છે. અહીં Q બિંદુના યામ આપી દીધા, Pના યામ આપેલા છે, R બિંદુની અંદર X યામ અજ્ઞાત છે જે આપણે મેળવવાનો છે. અને X યામની કિંમત મળી જાય ત્યારબાદ આપણે QR અને PR આ બંનેના અંતર પણ મેળવવાના છે. તો રકમમાં જે મુજબ વાત કરી એ પ્રમાણે આપણે આમ લખી શકાય PQ બરાબર QR. કેમ કે P બિંદુ એ Q થી જેટલું અંતર છે એ મતલબ PQ, એટલું જ Q બિંદુનું R થી અંતર છે એટલે QR. તો બંને કેવા થશે? સમાન થશે. તો આપણે બંને માટે અંતર સૂત્ર લાગુ પાડીએ તો PQ બંનેના X યામની બાદબાકી 5 - 0² પ્લસ બંનેના y યામની બાદબાકી -3 - 1² બરાબર QR બંનેના x યામની બાદબાકી વર્ગમૂળમાં x - 0² પ્લસ 6 - 1². હવે બંનેનું વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ આપણે વર્ગ કરીએ એટલે વર્ગમૂળ એનું દૂર થઈ જાય. તો 5 - 0 એટલે 5² પ્લસ -3 અને -1 એટલે -4² બરાબર x - 0 એટલે x² પ્લસ 6 - 1 એટલે 5, તો 5². અહીં x - 0 છે, જો 0 સિવાય બીજી કોઈ સંખ્યા હોત તો આપણે એનું વર્ગના વિસ્તરણ પ્રમાણે સાદુરૂપ આપવાનું થાય, પરંતુ x - 0, હવે 0 જે છે એ સરવાળા બાદબાકી માટેની તટસ્થ સંખ્યા છે, એને ઉમેરો કે બાદ કરો, જે મુખ્ય કિંમત છે એની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે x - 0 એટલે x જ થાય, તો x², 5² 25, 4² 16, x² એટલે x² અને પ્લસ 5² 25. તો અહીં આપણે જોઈ શકીએ બરાબરની સામસામેની બાજુ 25 છે, બંનેની નિશાની સરખી છે એટલે આપણે બંનેને ડાયરેક્ટ કેન્સલ કરી શકાય.
એટલે એક્સ વર્ગ બરાબર મળે છે 16. તો એક્સ વર્ગ બરાબર 16 એટલે કે એક્સનું અહીં વર્ગમૂળ કાઢીએ તો સામેની સાઈડ પણ વર્ગમૂળ નીકળે. જેમ આપણે અહીં વર્ગ કર્યો તો બંને બાજુ વર્ગ કર્યો, તો અહીંથી વર્ગ દૂર કરીએ તો વર્ગ દૂર ક્યારે થાય? વર્ગમૂળ લાગુ પાડીએ ત્યારે. તો અહીં વર્ગમૂળ લાગુ પાડીએ તો અહીં પણ વર્ગમૂળ લાગુ પડે. તો એક્સ વર્ગનું વર્ગમૂળ નીકળે એક્સ, તો 16નું વર્ગમૂળ કેટલું નીકળશે? 4. પરંતુ માત્ર 4 નહીં, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હંમેશા બે સંખ્યા મળે, એક પ્લસ અને એક માઇનસ. કેમ કે પ્લસ સંખ્યાનો +4નો વર્ગ 16 થાય અને -4નો વર્ગ 16 થાય. જેનું ઉદાહરણ આપણી પાસે અહીં છે કે અહીંયા -4 જે છે એનો વર્ગ આપણને કેટલો, -4નો વર્ગ કેટલો મળે છે? 16. અને +4નો વર્ગ કરો તો એ પણ આપણને 16 જ મળે. એટલે x બરાબર આપણને બે કિંમત મળશે, +4 અને -4. તો હવે એક્સની કિંમત મળી ગઈ. તો આર બિંદુના આપણી પાસે બે પ્રકારના અલગ અલગ યામ થાય. જેમ આગલા દાખલાની અંદર આપણને વાયની બે કિંમત મળી હતી તો એના બે અલગ અલગ યામ થયા હતા. તો આર બિંદુના પણ અહીં આપણને બે અલગ અલગ યામ મળે. તો આર ઓફ x6 છે, તો આર ઓફ એકવાર +4 લઈએ, એકવાર -4 લઈએ. તો હવે આપણને રકમમાં મેળવવાનું કીધું છે QR અને PR. તો આપણે QR ની પણ બે કિંમતો મેળવવી પડે અને PR ની પણ બે કિંમતો મેળવવી પડે, કેમ કે આપણી પાસે R ની બે અલગ અલગ કિંમતો છે. તો પ્રથમ કિંમત R ઓફ 4 અને 6 માટે આપણે સૌ પ્રથમ QR મેળવીએ. QR Q બિંદુના યામ છે 0 અને 1 એટલે 0, અને આનો આર બિંદુનો એક્સ્યામ છે 4 એટલે 4 - 0નો વર્ગ પ્લસ 6 - 1નો વર્ગ. તો 4 - 0 વર્ગમૂળની અંદર 4 - 0 એટલે 4નો વર્ગ પ્લસ 6 - 1 એટલે 5નો વર્ગ. તો 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 25 ને 6 31 ને 10 41. તો આપણને QR ની કિંમત મળે છે 41. હવે એવી જ રીતે આપણે PR મેળવીએ. બરાબર વર્ગમૂળમાં P બિંદુના યામ છે 5 - 3. R બિંદુનો આપણે યામ લીધો છે 4 અને 6. તો 5 - 4નો વર્ગ પ્લસ -3 - 6 નો વર્ગ. 5 - 4 એટલે 1નો વર્ગ, -3 ને -6 એટલે -9નો વર્ગ. 1નો વર્ગ 1, 9નો વર્ગ 81 પ્લસ 1 એટલે 82. તો PR ની કિંમત આપણને મળે છે 82. હવે આ R ની કિંમત, જે પ્રથમ કિંમત આપણે પસંદ કરી 4 અને 6, એના માટે આપણે QR અને PR મેળવ્યા. હવે આપણી પાસે જે બીજી કિંમત છે R ઓફ -4 અને 6, એના માટે QR અને PR ની કિંમત મેળવીએ. તો QR બરાબર વર્ગમૂળમાં Q બિંદુના યામ છે 0 અને 1, R ના છે -4 અને 6 એટલે -4 - 0નો વર્ગ પ્લસ 6 - 1નો વર્ગ. -4 - 0 એટલે -4નો વર્ગ પ્લસ 6 - 1 એટલે 5નો વર્ગ. તો -4નો વર્ગ થશે 16 અને 5નો વર્ગ 25, બેયનો સરવાળો 41. એટલે QR બરાબર મળશે આપણને 41. હવે એવી જ રીતે મેળવીએ આપણે PR. P બિંદુના યામ છે 5 - 3 અને R બિંદુના યામ છે -4 અને 6. તો 5 આનો એક્સ્યામ 5, આનો એક્સ્યામ -4 એટલે -4 - 5નો વર્ગ પ્લસ આનો વાયયામ -3, આનો વાયયામ 6. આ નિયમના માઇનસ અને આ માઇનસ પ્લસ 3નો વર્ગ. -4 અને -5 એટલે -9નો વર્ગ પ્લસ 6 પ્લસ 3 એટલે 9નો વર્ગ. તો -9નો વર્ગ 81 અને 9નો વર્ગ 81. તો બંનેનો સરવાળો કરીએ તો 162. તો અહીં આપણને PR ની કિંમત મળે છે 162. અહીં R ની આપણને બે અલગ અલગ કિંમતો મળી,
તો એ બંને અલગ અલગ કિંમતો માટે આપણે QR અને PRના અંતર મેળવ્યા. હવે એની અંદર આપણે જોઈએ તો QRની બંને કિંમત માટે 4 અને -4 માટે QRની કિંમત આપણને સમાન જ મળે છે. કેમ કે એમાં Qનો એકસ્યામ 0 છે, એટલે એની કિંમતમાં કોઈ ફેર પડતો નથી. જ્યારે અહીં PRની બંનેમાં કિંમતો અલગ અલગ મળે છે. તો આ પ્રમાણે આપણે આ દાખલો અહીં સમજ્યા.